નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે વડોદરા ગેંગ રેપના આરોપીઓ મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. ચેન્નઈ એર શોમાં ભાગદોડ, 3ના થયા છે મોત, 230 લોકો ઘાયલ થયા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. વાત છે જૂનાગઢના કેશોદની. ત્યારે આગળ વાત થશે વર્ક પરમિટના બહાને વિદ્યાર્થી પાસેથી 12 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. વાત છે અમદાવાદની. ત્યારે આગળ વાત થશે દીકરીઓના ખાતામાં દર મહિને આવશે 2500 રૂપિયા. આગળ વાત થશે પૃથ્વી સાથે ટકરાશે સૌર તોફાન. ત્યારે વાત થશે પાણીની હજારો બોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે આગળ વાત થશે ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહીં જાય. ત્યારે આગળ વાત થશે સિયાવર રામચંદ્ર કી જય નવરાત્રિનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. ત્યારે આગળ વાત થશે અદાણી અને અંબાણી અમીરોની યાદીમાંથી નીચે સરકી ગયા છે. ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં યોજાયા છે દિવ્યાંગોના ગરબા. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. નવરાત્રી દરમિયાન દરેક ગુજરાતી મન મૂકીને ગરબે રમે છે, તો પછી દિવ્યાંગો કેમ તેમાંથી બાકાત રહે? અમદાવાદની ભવન્સ કોલેજમાં દિવ્યાંગ લોકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક NGO દ્વારા કરેલા આ આયોજનમાં 700થી 800 લોકોએ ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષામાં દિવ્યાંગો મન મૂકીને ગરબે રમ્યા હતા. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરોમાંથી પણ દિવ્યાંગો આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સ અને અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડાથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી અમીરોની યાદીમાં પાછળ રહી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર અંબાણી 105 બિલિયન્સની નેટવર્થ સાથે 14મા સ્થાને આવી ગયા છે, જ્યારે અદાણી 99.5 બિલિયન્સ નેટવર્થ સાથે અમીરોની યાદીમાં 100 બિલિયન્સ ક્લબમાંથી 18મા સ્થાને સરકી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિયાવર રામચંદ્ર કી જય નવરાત્રિનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના પાર્ટી પ્લોટની નવરાત્રિનો એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે, જેમાં ગાયક સ્ટેજ પરથી ભગવાન શ્રી રામ અને હનુમાનજીની જય બોલાવી રહ્યા છે અને સામે ઊભેલા સેંકડો લોકો એકી સાથે જય ઘોષ કરે છે. આ દ્રશ્ય રૂવાડા ઊભા થઈ જાય તેવું છે. ગાયક સિયાવર રામચંદ્ર કી જય, પવનસુત હનુમાનજી કી જય બોલાવી રહ્યા છે અને આ વિડીયો રાસ ગરબા પૂરા થયા ત્યારનો છે, જેને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ શેર કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહીં જાય. ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો હવે ભૂખ્યા પરત નહીં જાય. મંદિર દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાત કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. રણછોડરાય મંદિરજી નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની હજારો બોટલ પર બુલડોઝર ચાલ્યું છે. કદાચ તમે પણ જોયું હશે કે માર્કેટમાં બિસ્લેરીની જગ્યાએ બિલસેરી, બ્રિલ્સલેરી અને બ્લિસ્લેરી જેવા ભ્રામક નામથી પાણી વેચાઈ રહ્યું છે, જે બધી નકલી બ્રાન્ડ છે. ઉત્તર પ્રદેશના બાગપતના DM એક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમને બિલસેરીની બોટલ આપવામાં આવી, જેના પર લાયસન્સ નંબર પણ નહોતો. જેથી તપાસના આદેશ આપ્યા છે. જ્યાંથી બોટલ આવી હતી ત્યાં પહોંચ્યા અને અંતે હજારો બોટલ ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી સાથે ટકરાશે સૌર તોફાન. અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરીને કહ્યું છે કે ટૂંક સમયમાં એક મોટું સૌર વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકવા જઈ રહ્યું છે. આ માહિતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના ડાયરેક્ટર ડૉક્ટર અન્નપૂર્ણી સુબ્રમણ્યમે આપી છે. ડૉક્ટર અન્નપૂર્ણી સુબ્રમણ્યમે સમજાવ્યું છે કે સૌર વાવાઝોડું વાસ્તવમાં કણો, ઉર્જા, ચુંબકીય ક્ષેત્રો અને સૂર્ય દ્વારા સૂર્યમંડળમાં પ્રક્ષેપિત સામગ્રીનો અચાનક વિસ્ફોટ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામ સરકારે બાળ લગ્ન ઘટાડવા માટે અને રોકવા માટે એક મોટું પગલું લીધું છે. CM હિમંત બિસ્વા શર્માએ કહ્યું છે કે હવેથી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમના શિક્ષણ ખર્ચમાં મોટી રકમ
અપાશે, જેથી તેઓ તેમના માતા પિતા પર આર્થિક રીતે નિર્ભર ન રહે. આ અંતર્ગત શાળાઓ અને કોલેજોમાં ભણતી દીકરીઓને દર મહિને ₹1,000 અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણતી દીકરીઓને ₹2,500 મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ક પરમિટના બહાને વિદ્યાર્થી પાસેથી ₹12 લાખ પડાવવામાં આવ્યા છે. અમદાવાદના વર્ક વિઝાના બહાને છેતરપિંડી હોય તેવી ઘટના સામે આવી છે. કૃષ્ણનગરમાં રહેતા વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા વર્ક પરમિટ આપવાનું કહીને ગઠિયાએ ₹12 લાખ પડાવ્યા હતા. વિદ્યાર્થીને ત્યારબાદ આર્મેનિયા દેશમાં લઈ જવાયો હતો, જ્યાં ઓસ્ટ્રેલિયા જવા ટિકિટ પેટે $2,500 પડાવ્યા હતા. તપાસ કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે એજન્ટ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. શાળાના ગરબા ઉત્સવના ખેલૈયાઓનો કાર્યક્રમ બગડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ નવરાત્રિનો માહોલ છે. વાપી અને જૂનાગઢના કેશોદમાં પડેલા વરસાદે ખેલૈયાઓનો કાર્યક્રમ બગાડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નઈ એર શોમાં ભાગદોડ, 3ના થયા છે મોત, 230 લોકો થયા છે ઘાયલ. ચેન્નઈમાં ભારતીય વાયુસેનાનો એર શો યોજતી વખતે મોટો અકસ્માત થયો હતો. શો દરમિયાન નાસભાગને કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે 230 લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો ચેન્નઈના મરીના બીચ ઉપર આયોજિત એરફોર્સ એર શો જોવા માટે આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ તેની 92મી વર્ષગાંઠની ઉજવણી માટે એર શોનું ભવ્ય આયોજન કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના બાયલીમાં સગીરા પર થયેલા ગેંગ રેપના 48 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને દબોચી લીધા છે. હવે સૂત્રો તેમજ કેટલાક મીડિયાના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જે પ્રમાણે આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને 5માંથી 3 આરોપીઓ વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ અંગે હજુ પોલીસનું સત્તાવાર નિવેદન આપવાનું બાકી છે. અત્યારે આરોપીઓની પૂછપરછ પણ ચાલી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.